નમસ્તે ગુજરાત। આજની વિડીયોમાં વાત કરીશું દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની। પાવાગઢ જતા ભક્તો માટે મહત્વના સમાચાર। યાત્રાધામ પાવાગઢ જતા ભક્તો માટે માઠા સમાચાર સામે આવ્યા છે। આગામી 6 દિવસ માટે રોપવે સેવા બંધ કરવામાં આવશે। મેન્ટેનન્સનું કામ શરૂ હોવાથી આ નિર્ણય લેવામાં આવ્યો છે। આગામી 11 ઓગસ્ટથી આ સેવા ફરી રાબેતા મુજબ શરૂ કરી દેવામાં આવશે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાત પર 48 કલાક અતિ ભારે વરસાદની આગાહી। હવામાન વિભાગ દ્વારા આગાહી વ્યક્ત કરવામાં આવી છે। હાલ રાજ્ય પર વરસાદની 2 સિસ્ટમ સક્રિય છે। ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। આ સાથે આગામી 2 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપી દેવામાં આવી છે। સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોમાં છૂટાછવાયા વરસાદી ઝાપટા વરસી શકે છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં 230 તાલુકામાં મેઘમહેર જોવા મળી છે। રાજ્યમાં વરસાદી માહોલ યથાવત છે। હવામાન વિભાગની આગાહી વચ્ચે ગુજરાતભરમાં ભારેથી અતિભારે વરસાદ પણ થઈ રહ્યો છે। છેલ્લા 24 કલાકની વાત કરીએ તો રાજ્યના 230 તાલુકામાં વરસાદ નોંધાઈ ગયો છે। સૌથી વધુ વરસાદ નવસારીના વાંસદામાં 7 ઇંચ ખાબકી ગયો છે। ડાંગના વઘઈમાં 6 ઇંચ વરસાદ પડ્યો છે। કપરાડામાં 6.5 ઇંચ વરસાદ વરસ્યો છે। તેમાં ડોલવણ અને ધરમપુરમાં પણ 6.5 ઇંચ વરસાદ થઈ ગયો છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદમાં ધોધમાર વરસાદ જોવા મળ્યો છે। ગઈકાલે અમદાવાદમાં વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું હતું, ત્યારે શહેરના મોટાભાગના વિસ્તારોમાં વધતા ઓછા પ્રમાણમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા હતા। ઘણા વિસ્તારમાં ભારે વરસાદ પણ પડ્યો છે। વરસાદના પગલે હાલ શહેરમાં વાતાવરણ ઠંડુગાર બન્યું છે। ઉલ્લેખનીય છે કે હવામાન વિભાગ દ્વારા આગામી 2 દિવસ રાજ્યના ઘણા જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ટંકારામાં બહેનો તૈયાર કરે છે 60 લાખથી વધુ રાખડી। ટંકારા ગામમાં બહેનોએ 60 લાખથી વધુની રાખડીનો વેપાર કર્યો છે। ગામડામાં ગૃહ ઉદ્યોગથી 12,000 જેટલી બહેનોને રોજગારી મળી રહી છે। જોકે મોરબી જિલ્લાના ટંકારા તાલુકામાં ગૃહ ઉદ્યોગની જેમ ગામડે ગામડે ઇમિટેશનની રાખડી બનાવવામાં આવે છે, જેને દેશના જુદા જુદા 20 જેટલા રાજ્યોમાં મોકલવામાં આવે છે। આ ગૃહ ઉદ્યોગ વાર્ષિક 60 લાખથી વધુ રાખડીઓ બનાવીને વિવિધ પ્રાંતમાં મોકલવામાં આવે છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભૂસ્ખલનમાં 365ના મોત, હજી પણ 206 લોકો ગાયબ છે। કેરળના વાયનાડમાં 29-30 જુલાઈની રાત્રે ભારે વરસાદ બાદ થયેલા ભૂસ્ખલનમાં મૃત્યુ આંક 365 ઉપર પહોંચી ગયો છે। 206 જેટલા લોકો હજુ પણ લાપતા છે। કેરળના સીએમ પી વિજયે શનિવારે જણાવ્યું હતું કે વાયનાડ ભૂસ્ખલનમાં પોતાના ઘર અને જમીન ગુમાવનારા લોકોના પુનર્વસન માટે સરકાર એક ટાઉનશીપ બનાવશે, જ્યાં પીડિતોને વસાવવામાં આવશે। રાહુલ ગાંધી અને કર્ણાટક સરકારે ભૂસ્ખલન પીડિતો માટે 100 ઘર બનાવવાની પણ જાહેરાત કરી છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ખેડૂતોની 133 કરોડની લોન માફ। હરિયાણાના સીએમ નાયબ સૈનીએ કુરુક્ષેત્રમાં આયોજિત ચૂંટણી રેલીમાં ખેડૂતોની 133 કરોડ 55 લાખ રૂપિયાની લોન માફ કરવાની જાહેરાત કરી છે। આ અવસરે સીએમએ કહ્યું છે કે હવે હરિયાણાના ખેડૂતો જૂના બંધ ટ્યુબવેલને ફરીથી બદલી શકશે। આ માટે ખેડૂતોને કોઈ મુશ્કેલીનો સામનો કરવો પડશે નહીં। આ સાથે હવે સરકાર એમએસપી પર રાજ્યભરમાં તમામ પાકની ખરીદી કરશે। અગાઉ એમએસપી પર 14 પાકની ખરીદી કરવામાં આવતી હતી। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ડાંગ જિલ્લામાં 12 મેઘ ખાગા, અનેક ગામો સંપર્ક વિહોણા। સાપુતારામાં વરસી રહેલા ભારે વરસાદના પગલે રસ્તાઓ બેટમાં ફેરવાઈ ગયા છે અને અંબિકા નદીમાં ઘોડાપૂરની પરિસ્થિતિનું નિર્માણ થયું છે। અંબિકા નદી ઉપર આવેલ કોઝવે પાણીમાં ગરકાવ થઈ ગયો છે, ત્યારે ભારે વરસાદના પગલે અનેક ગામો સંપર્ક વિહોણા બન્યા છે। ડાંગ જિલ્લામાં વઘઈ ખાતે આવેલો ગીરા ધોધ તેના રૌદ્ર સ્વરૂપમાં જોવા મળી રહ્યો છે। વહીવટી તંત્રએ લોકોને વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવાની સલાહ આપી છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની પૂરની પરિસ્થિતિ સર્જાઈ। છેલ્લા 1 સપ્તાહથી વરસાદી માહોલ જામ્યો છે। બંગાળના ઉપસાગરમાં બનેલ ડીપ ડિપ્રેશનના પગલે 6 ઓગસ્ટ સુધી રાજ્યમાં ભારે વરસાદની શક્યતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે। પંચમહાલ, છોટાઉદેપુર, બનાસકાંઠા, ઉત્તર ગુજરાત સહિત કચ્છના પણ અનેક ભાગોમાં આગામી 3 દિવસ જોરદાર વરસાદની શક્યતા રહેલી છે।
દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદના પગલે નદીઓમાં પૂર જેવી સ્થિતિનું પણ નિર્માણ થશે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો જનતાના કરોડો રૂપિયા પાણીમાં પલળ્યા. ગુજરાતમાં વધુ એક ભ્રષ્ટાચારનો બ્રિજ ધરાશાયી થયો છે. વલસાડ જિલ્લાના પારડી તાલુકામાં ઉમરસાડી દેસાઈ વાડથી દરિયા કિનારા તરફ જતા નવનિર્મિત બ્રિજના પિલર નમીને આડા થઈ ગયા છે. આ ઓવરબ્રિજ કેવી ગુણવત્તા સાથે બનતો હતો તેનો મોટો પુરાવો છે. બ્રિજના કામનું ઇન્સ્પેક્શન કરતા ભ્રષ્ટ અધિકારીઓ પણ જનતાના પરસેવાની કમાણી લૂંટી રહ્યા છે. આ બ્રિજ 9.5 કરોડ રૂપિયાના ખર્ચે બની રહ્યો છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આમોદમાં ધોધમાર વરસાદ, રસ્તાઓ બેટમાં ફેરવાયા છે. હવામાન વિભાગે રાજ્યમાં આગામી 4 દિવસ અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે. ત્યારે ભરૂચના આમોદમાં ધોધમાર વરસાદ ખાબકી ગયો છે. ભારે વરસાદના પગલે રસ્તાઓ બેટમાં ફેરવાઈ ગયા હતા અને લોકોના ઘરો અને દુકાનોમાં પાણી ફરી વળ્યા છે. જો કે ભારે વરસાદના પગલે રસ્તાઓ પર પાણી ફરી વળતા વાહન ચાલકો રસ્તામાં જ અટવાયા હતા અને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વાયનાડ ભૂસ્ખલન એરિયામાં ચોરોની હાથ સફાઈ સામે આવી છે. કેરળના વાયનાડમાં 29-30 જુલાઈની રાત્રે ભારે વરસાદ બાદ થયેલા ભૂસ્ખલનમાં મૃત્યુ આંક 365 ઉપર પહોંચી ગયો છે. ભૂસ્ખલન બાદ રાહત શિબિરોમાં રહેતા લોકોનું કહેવું છે કે તેમના ઘરમાં ચોરીની ઘટનાઓ બની રહી છે. કેટલાક લોકો રાત્રિના સમયે આવીને ઘરોમાંથી કિંમતી સામાનની ચોરી કરી રહ્યા છે. રિપોર્ટ નોંધાવ્યા બાદ હવે પોલીસ ચોરોને પકડવા માટે પેટ્રોલિંગ પણ કરી રહી છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આ દિવસ સાચવજો હવામાન વિભાગની ઘાતક આગાહી સામે આવી છે. હવામાન વિભાગે આગામી 24 કલાક રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે. 16 જિલ્લામાં મેઘરાજા બોલાવશે ભૂકા. ભારે આગાહીના પગલે તંત્ર એલર્ટ. નીચાણવાળા વિસ્તારોને એલર્ટ રહેવા માટે સૂચના આપવામાં આવી છે. અમદાવાદમાં વરસાદી માહોલ જામ્યો છે, જેના કારણે વાતાવરણ ઠંડુગાર બન્યું છે. તો માછીમારોને દરિયો ન ખેડવા માટે પણ સૂચના આપી દેવામાં આવી છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદીઓ સાવધાન, વિકાસ ગાંડો થયો છે. અમદાવાદમાં સામાન્ય વરસાદે તંત્રના પ્રી મોન્સૂન પ્લાનની પોલ ખોલી નાખી છે. સામાન્ય વરસાદ થતાં જ ઠેર ઠેર ગાળાઓ પડી ગયા છે અને વાહન ચાલકો ભારે મુશ્કેલીમાં મુકાયા છે. આ સાથે રાહદારીઓને પણ ખાડામાં પગ ફસાઈ જવાનો ડર રહે છે. જો કે આગામી સમયમાં હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરી છે, જેના પગલે તંત્ર એલર્ટ થયું છે. તંત્રની નબળી કામગીરીને લઈને હાલ લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાજ્યમાં 100થી વધુ તાલુકામાં વરસાદ નોંધાયો છે. ગુજરાતમાં 100થી વધારે તાલુકામાં વરસાદ નોંધાઈ ગયો છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. ઉપરાંત વલસાડ અને નવસારી અને ડાંગ જિલ્લામાં પણ ધોધમાર વરસાદ પડ્યો હતો. ખેરગામમાં સૌથી વધુ 4.5 ઇંચ વરસાદ ખાબકી ગયો છે. તો બીજી તરફ અમદાવાદમાં પણ ભારે વરસાદ ખાબક્યો હતો. હવામાન વિભાગે આગામી 24 કલાક ભારે વરસાદની આગાહી પણ આપી છે. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.